આ ગાડી કોની છે? જો ધ્યાનથી જો. કલર તો મારી ગાડી જેવો છે. ખાલી કલર તારી ગાડી જેવો નથી, આ ગાડી તારી જ છે. જો આ માણસ કોણ છે? આનો ચહેરો નથી દેખાતો. એ ચહેરો ભૂલી જાય ને, બોડી સ્ટ્રક્ચર પરથી ઓળખ. ક્યાંય જોયો હોય, ઓળખીતો લાગે છે એવું કઈ છે? જો મિસ્ટર કેસર પ્લીઝ મને છોડી દો. હું કઈ ખોટું કામ નથી કરતો, કોઈ ખોટું કામ નથી કરતો. તમારી બાબતમાં મારો ઇન્ટેન્શન ખોટો હતો. કોઈ ખોટા કામ નથી કર્યા. આ તારી ગાડી જેવી શ્યોર છે? અને એમ કે ત્યાં ગાડી છેલ્લા 10 દિવસમાં કોઈને ચલાવવા માટે આપી હતી? ના. તારી ગાડીની કોઈ એડિશનલ ચાવી છે? હા. કોની પાસે હોય છે ચાવી? હોસ્પિટલમાં મારા કેબિનમાં. તો હોસ્પિટલની કેબિનમાં તારી ગાડીની એક્સ્ટ્રા ચાવી હોય છે એવું તારા સિવાય બીજા કોને ખબર છે? નિકુંજને. નિકુંજ. મને એમ કે તારી હોસ્પિટલમાં તો કોઈ વીવીઆઈપી ટ્રીટમેન્ટ લેવા માટે આવતા નથી, તો પછી આટલી એડવાન્સ સિક્યુરિટી કેમ લગાવે? થોડા દિવસ પહેલા મારા હોસ્પિટલમાં ચોરી થઈ હતી, તો નિકુંજે કહ્યું કે આપણે એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ લગાવી દઈએ. તો એને એના માણસોને બોલાવીને એ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી દીધી. અને તારા હોસ્પિટલમાં એક રૂમ છે જેની ઉપર લખ્યું છે કે રિસ્ટ્રિક્ટેડ રૂમ. એ રૂમનું સિક્રેટ શું છે? કારણ કે ઘણી વાર તો તે નિકુંજને પણ અંદર જતા રોક્યો છે. એકવાર મેં અને તનુએ પણ નોટિસ કર્યું હતું. બોલ. કઈ નહીં, રૂમમાં સામાન છે. સામાન કેવો સામાન? મારો પર્સનલ સામાન છે એમાં. હરેશભાઈ, ભૂપતભાઈ નથી આવ્યા આજે? આવ્યો છું મેડમ. ગઈકાલની કમ્પ્લેન ફાઇલ. ભૂપતભાઈ, આ બધા મને આમ વિચિત્ર નજરે કેમ જોઈ રહ્યા છે? પેલી મહેશ્વરી. પેલી? ચોક્કસ મેડમે કોઈ મોટો કાંડ કર્યો લાગે છે. હા. શું કર્યું છે? એમણે સાહેબના ફોટા વાયરલ કરી દીધા છે. પોલીસ સ્ટેશનમાં આખા સ્ટાફને મોકલ્યા છે. મેડમ તમારા આવતા પહેલા એ જતા રહ્યા છે. જતા નથી રહ્યા, એ ભાગી ગયા છે. કઈ મળ્યું? વી આર ઓન રાઈટ ટ્રેક કેદાર. હર્ષે થિયરી પ્રમાણે મિસ્ટર એક્સ નિકુંજ છે. નિકુંજ પેલા ડોક્ટરનો આસિસ્ટન્ટ જ ને? યસ, બટ માઇન્ડ વેલ, નિકુંજ મેઇન સસ્પેક્ટ નથી. એનો પણ કોઈ આકા હશે. કારણ કે આપણે જો ડોટ્સ કનેક્ટ કરીએ ને તો ફેક સસ્પેક્ટ તરીકે ડોક્ટર સમીરને સામે લાવવાનું કામ એ નિકુંજનું હશે. એટલે હવે આના સિવાય એને શું શું કર્યું છે ને એ તો નિકુંજ જ કહેશે. એટલે અત્યારે આપણી પ્રાયોરિટી નિકુંજ છે. ઓકે સર. એટલે આપણા માટે ગમે તે રીતે નિકુંજને પકડવો મસ્ત છે. એટલે બેમાંથી એક જગ્યાએ હશે, કાંઈ હોસ્પિટલમાં હશે કાં ઘરે હશે. મે બી ડોક્ટર સમીર કસ્ટડીમાં છે એટલે ભાગી ગયો હશે, પણ આપણે કોઈ ચાન્સ નથી લેવો. તનુ, તું લોકલ પોલીસને લઈ અને એના ઘર પર રેડ પાડ. અમે લોકો હોસ્પિટલ પર જઈશું. અને મે બી એના કોઈ ઇન્ફોર્મર જો આપણી પર નજર રાખતા હશે તો એને સાવધ કરી દેશે. કેદાર, તમે પાર્કિંગમાં ઉભા રહેજો,
હું અંદર જઈશ. યસ. તનુ, તારી ફોટોજેનિક મેમરી છે, તો તને નિકુંજના બાઇકનો નંબર યાદ છે? યસ ઓફકોર્સ. તો એ નંબર અમને બંનેને મેસેજ કરી દે. કિધર રેડી? લેટ્સ ગો. હર્ષ એક મિનિટ, યસ. ટાઈમ કાઢીને કેસરને ફોન કરી દે છે. આર યુ મેડ? અત્યારે ટાઈમ છે આ બધી વાત કરવાનો? લેટ્સ ગો કેદાર. ડોન્ટ વરી. પરેશભાઈ, આજે સ્ટાફમાં જેટલા પણ લોકો છે બધાને અહીંયા બોલાવી લો. મેડમ બધા અહીંયા જ છે. મેડમ રહેવા દો ને, શું જરૂર છે? ના ભૂપતભાઈ, મારો બધો સ્ટાફ મારી પીઠ પાછળ ગપશપ કરે એના કરતાં બેટર છે કે હું સાચી હકીકત જણાવી દઉં અને બધી જ વાતને ક્લિયર કરી દઉં. મને ખબર છે કે તમને લોકોને અમુક ફોટોઝ મળ્યા છે. એ ફોટોઝ જેને મોકલાવ્યા છે એ તો અહીંયા છે નહીં, ભાગી ગયા છે. એકચ્યુઅલીમાં તો જવાબ એમણે આપવો જોઈએ કે આ ફોટોઝ ક્યાંથી આવ્યા, કોણે મોકલાવ્યા, પણ એ કોઈ જવાબ નહીં આપે. એ વાત તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. પણ હું અહીંયા તમારી સામે ઊભી છું બધા જ સવાલોના જવાબ આપવા. ખબર છે કે કારણ કે હું સાચી છું. મહેશ્વરી મેડમે આવું કેમ કર્યું એનું કારણ મારે તમને લોકોને કહેવાની જરૂર નથી, કારણ કે તમે પણ એમને સારી રીતે ઓળખો જ છો. રહી વાત આ ફોટોઝની, તો હું સ્વીકારું છું કે આ ફોટોઝમાં હર્ષવર્ધનસિંહ એટલે કે મારા હસબન્ડ છે અને એમની સાથે એક છોકરી છે. એ છોકરી કોણ છે, એમને કેવી રીતે મળી, મને નથી ખબર. તમારામાંથી કોઈને ખબર છે? આપણે જે ફિલ્ડમાં કામ કરીએ છીએ એમાં ઘણી વખત આપણી સામે દેખાતું સત્ય સત્ય નથી હોતું. આપણી થિયરી પ્રમાણે આપણે જેને ગુનેગાર સમજતા હોઈએ છીએ એ નિર્દોષ નીકળે છે અને જેને નિર્દોષ સમજતા હોઈએ છીએ એ ઘણી વખત ગુનેગાર નીકળે છે. અને આ વાત તમે બધાએ પણ અનુભવી જશે, રાઈટ? સોશિયલ મીડિયાના ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે. તો કે આજકાલ ગેરફાયદા વધી ગયા છે. તે પણ છોકરો કે છોકરીના ફોટોઝ વિડીયોઝ વાયરલ થતા હોય છે. એ વાયરલ કરનારને કોઈ ફાયદો થાય છે કે નહીં એ તો મને નથી ખબર, પણ જે છોકરો કે છોકરીના ફોટોઝ વિડીયોઝ વાયરલ થાય છે એમને ચોક્કસ નુકસાન થાય છે, જે અત્યારે હું અનુભવી રહી છું. હું અહીંયા કોઈ ખુલાસો કે પછી મારા હસબન્ડની સાઈડ લઈને વાત નથી કરી રહી. તમે બધા એમને સારી રીતે ઓળખો જ છો. ઇનફેક્ટ તમારામાંથી ઘણાએ તો એમની સાથે કામ પણ કર્યું હશે અને નહીં કર્યું હોય તો એમના વિશે સાંભળ્યું તો ચોક્કસ હશે. તમે મને એમ કહો, તમે ક્યારેય સાંભળ્યું છે કે હર્ષવર્ધનસિંહે ક્યારે કોઈની પાસેથી લાંચ લીધી હોય કે પછી કોઈ છોકરી સાથે અથવા તો કોઈ પણ વ્યક્તિની સાથે ખોટું વર્તન કર્યું હોય? તો તમે જ કહો કે આવો પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ અને ક્લિયર ઇમેજ વાળો વ્યક્તિ આવું ખોટું કામ કરી શકે? આ ફોટોમાં જે છોકરી છે હું એના ઘરે પણ જઈ આવી છું, એમને મળીને આવી છું. તે છતાં મને આ વાત ઉપર વિશ્વાસ નથી. જ્યાં સુધી મારી સામે આવીને મને નહીં કહે ને ત્યાં સુધી હું કોઈ પણ જાતના ફોટોઝ કે વિડીયોઝ ઉપર વિશ્વાસ નહીં કરું, કારણ કે મને મારા કરતા વધારે વિશ્વાસ એમના ઉપર છે. બસ આનાથી વિશેષ મારે બીજું કાંઈ નથી કહેવું. મેડમ, જેટલો વિશ્વાસ તમને હર્ષવર્ધનસિંહ સાહેબ પર છે એટલો વિશ્વાસ અમને પણ છે. ભૂપતભાઈએ સાહેબ સાથે જેટલું કામ કર્યું છે એટલું મેં તો નથી કર્યું, પણ જે કાંઈ કર્યું છે એના પરથી કહું છું, તમે જે પણ કાંઈ બોલ્યા એ તમારી એક એક વાત સાચી છે. સોરી મેડમ, હું આ ફોટા ડિલીટ કરું છું. હા મેડમ, અમે પણ ફોટા અત્યારે ડિલીટ કરીએ છીએ.